પ્રતિમાબેન કેમ છે? બસ સારું છે. શું તકલીફ થતી હતી તમને? મને એકચ્યુઅલી છે ને આ હાથમાં ઝણઝણાટી અને દુખાવો બહુ રહેતો હતો અને ડૉક્ટરે મને ઓપરેશન કરવા માટેની સલાહ આપી હતી. પછી મને એક મારા રિલેટિવ છે, એમણે મને સજેશન આપ્યું કે તમારી પાસે બતાવવું આમ. એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો અને લગભગ મને તકલીફ 2 વર્ષથી હતી. હાથમાં દુખાવો ખાલી ચડતી હતી? હા, એના માટે મેં લગભગ 50 દિવસની ફિઝિયોથેરાપી લીધી હતી. પછી ડૉક્ટરે ના પાડી કે હવે ફિઝિયોથેરાપી ના લેવાય આટલી બધી, એટલે હવે તમે ઓપરેટ કરાવવા માટે નિર્ણય લઈ લો. ઓપરેશન માટે? હા, કહી દીધું હતું કે ઓપરેશન કરાવો તમે એમ. પછી મને થોડો ડર લાગતો હતો ઓપરેશનનો, એટલે મને એવું થયું કે ઓપરેશન તો નથી જ કરાવવું. પછી મને કીધું મારા એક રિલેટિવે, એમને સારું થઈ ગયું હતું, એટલે એમણે મને સજેશન આપ્યું કે તમને હું બતાવું, એટલે તમારી પાસે આવ્યું. આપણે 4 વખત સારવાર કરી, આજે 5મી સારવાર છે. અત્યારે કેમ છે તમને? સારું છે, ઘણું સારું છે મને તો. અત્યારે ડોકમાં ને એમાં દુખાવો? ના, એવું કશું જ નહીં, કોઈ જગ્યા પર. અત્યારે કઈ દવા કેવું ચાલુ છે તમારે? કશું જ નહીં, બિલકુલ. લગભગ 6 મહિના જેવું થવાનું, મેં કોઈ ગોળી નથી લીધી દુખાવાની. કોઈ દવા કેવું નથી? કશું જ નહીં, કઈ જ નહીં. તમને શું તકલીફ હતી? જે કાર્પલ ટ્યુનર સિન્ડ્રોમ કહેવાય, કે તમને ત્યાં નસ દબાતી હતી અને એના કારણે હાથમાં તમને આ ખાલી ચડતી હતી, દુખાવો. તમને ડોકમાં માઇનર દબાણ આવી ગયું હતું, એના કારણે તમને આજે દુખાવો કરતો. 2 પ્રોબ્લેમ અલગ હતા, એક નતા, પણ એના કારણે તમને આ બધી તકલીફ પડતી હતી. અત્યારે આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપી થી મેનિપ્યુલેશન કર્યું, એટલે સરખું કરવાનું કામ કર્યું. મેનિપ્યુલેશન થયું ને દુખાવો બધો બંધ થઈ ગયો. તો આવી સારવાર કરવી જોઈએ? હા, ચોક્કસ. કેમ નહીં? જે લોકોને આવું કંઈક થતું હોય એ લોકોએ ચોક્કસ અહીંયા વિઝિટ કરવી જ જોઈએ અને સારું જ થઈ જશે. તમને સારું થયું એટલે બધા? હું બધાને સલાહ આપીશ કે તમે આવો અહીંયા અને ટ્રીટમેન્ટ લો અને તમને સારું જ થઈ જશે. આપણી સારવારથી કોઈ આડઅસર કે એવું લાગે છે? ના, બિલકુલ. મને તો કોઈ તકલીફ નથી થઈ. હા, એક દિવસ મને થોડુંક એવું લાગ્યું હતું, જે સેકન્ડ સિટિંગ લીધી હતી ને ત્યારે મને થોડું અનઇઝીનેસ લાગ્યું હતું. હા, પછી મેં દવા લીધી એ દિવસે, એટલે મને પછી બીજે દિવસે સોમવારે તો હું એકદમ સરસ, મને કોઈ તકલીફ, મને ઇવન દુખાવો પણ નહોતો થતો. એમ સારું હતું. અત્યારે કઈ દવા કેવું ચાલુ છે તમારે? બિલકુલ નહીં, કઈ જ બિલકુલ નહીં. દવા કઈ નહીં. દવા પીવી, સર્જરી કરવા કરતા થેરાપીથી જો મટી જતું હોય તો શરીર બહુ સારું. હું તો સજેશન આપીશ બધાને, જેને બી આ તકલીફ હોય, આવી કોઈ બી તકલીફ હોય, તો અહીંયા આવો અને ટ્રીટમેન્ટ કરાવો. બધી ટ્રીટમેન્ટનો એન્ડ અહીંયા છે. એવું છે. આપણે જે કરીએ છીએ માત્ર ને માત્ર થેરાપીથી જ મેનિપ્યુલેશન કરીને શરીરના દુખાવા દૂર કરીએ છીએ. બરાબર. આપણે કેવું છે, આપણી સારવારથી કોઈ આડઅસર નથી અને કોઈ નુકસાન નથી થતું. ખોટી દવા પીને આપણે કિડનીને નુકસાન કરવું એની કરતા બેટર છે કે એમને મટી જતું હોય ને તો શરીરમાં કોઈ મેડિસિન નાખવી ના પડે. ના, સારું છે, બહુ સારું છે. મને આ સારવાર લીધા પછી લગભગ બધી જ દવાઓમાંથી મને મુક્તિ મળી ગઈ છે, એમ કહું તો ચાલે. મેઇન તો આ જે ઓર્થોપેડિક ડૉક્ટરની દવાઓ, કે જે 3 ટાઈમ દુખાવાની ગોળી લેવાની, કે આ મલ્ટીવિટામિન, કોઈ દવા અત્યારે હું હાલ તો 6 મહિનાથી તો મને યાદ નથી કે મેં લીધી હોય. બધી જ બંધ થઈ ગઈ. એટલે હું બહુ જ ખુશ છું. મેઇન તો એ છે કે અડધું રીઝન મારું આ ટ્રીટમેન્ટ લીધા પછીનું જે છે એકદમ ફ્રેશનેસ અનુભવું છું અને બહુ જ ખુશ છું કે ભાઈ મને કોઈ દુખાવો નથી થતો. કારણ કે દુખાવો થતો હતો ને ત્યારે મારું માઇન્ડ સતત એમાં જ હોય કે મને અહીંયા દુખે છે, મને અહીંયા દુખે છે, મને આ થાય છે. દુખાવાના હિસાબે કામ કરવાની મજા ના આવે. હા, કામ તો બધું જ કરીએ ઘરનું, કારણ કે હવે ફેમિલી હોય, જોઈન્ટ ફેમિલીમાં રહેતો હોય, એટલે એવું તો ના હોય કે તમે સુઈ રહો એમ. પણ ઘણું સારું છે મને આનાથી.